પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 13મી તારીખ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 15મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 10મો અધ્યાય 25થી 37મી કલમ સુધી. બંધુ કોણ? એક શાસ્ત્રીએ આગળ આવીને યેશુને પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? યેશુએ કહ્યું, શાસ્ત્રમાં શું લખેલું છે? 100 પાઠ છે. પેલાએ જવાબ આપ્યો, તારે તારા પરમેશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા મનથી પ્રેમ રાખવો અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. યેશુએ તેને કહ્યું, તારો જવાબ સાચો છે, એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે. પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય તેણે યેશુને પૂછ્યું, મારો બંધુ કોણ? ત્યારે યેશુએ જવાબ આપ્યો, એક માણસ યરુશલેમથી યરીકો જતો હતો. એવામાં તે લૂંટારાઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેને કપડાં ઉતારી લીધા અને સારી પેટે માર પણ માર્યો અને તેને અધમુએ મૂકીને પોતે ચાલતા થયા. હવે બન્યું એવું કે પુરોહિત અને તે રસ્તે થઈને નીકળ્યો, પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને એ ચાલ્યો ગયો. આ જ રીતે બીજા એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તે પણ એને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો. હવે એક સમરૂની મુસાફરી ત્યાં કરતાં ત્યાં ઠેકાણ આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈ તેના દિલમાં દયા પ્રગટી. તેણે બધી તેની પાસે જઈને તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તેને એક સરાયમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી. ઉપરાંત બીજે દિવસે 2 રૂપા મહુર કાઢીને તેણે સરાયવાળાને આપીને કહ્યું, તમે એની સંભાળ રાખજો અને જે કંઈ વધારાનો ખર્ચ કરશો તો હું વળતા તમને આપી દઈશ. હવે 3માંથી પેલા લૂંટારોના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય છે? તું શું ધારે છે? પેલાએ જવાબ આપ્યો, જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે. ત્યારે ઈશ્વરે તેને કહ્યું, તો જા, તું પણ એ પ્રમાણે કર. આ પ્રભુની વાણી છે. આ આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, શાસ્ત્રી બધું શાસ્ત્ર જાણતો હતો, છતાં પ્રભુ પાસે આવીને પ્રશ્ન પૂછે છે. પોતાની હોશિયારી બતાવવા માટે હોય, કદાચ પ્રભુને મશ્કરી કરવા માટે હોય, કારણ કે પોતે બધું જ શાસ્ત્ર જાણું છે આમ. અને પ્રભુ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે ગુરુ મારે શું કરવું? સવાલ બહુ સરસ છે. દરેક માણસના હૃદયમાં પણ એ છે કે આ જીવન પછી મારે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું હોય, સ્વર્ગમાં જવાનું હોય, મારે શું કરવું? એટલે પ્રભુ કહે છે, તું તો શાસ્ત્ર બધું જાણે છે અને શાસ્ત્ર પ્રમાણે લખેલું છે, એ પ્રમાણે કર, તું જીવન પામીશ. અને એટલે એ પોતાનો પ્રશ્ન અને પોતે જે હોશિયાર છે બતાવવા માટે મારું બંધુ કોણ કરીને પ્રશ્ન પૂછે છે. અને પ્રભુ ઈસુ એક દૃષ્ટાંત દ્વારા એને બતાવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, યહૂદી અને સમરૂની બંને વચ્ચે દુશ્મનાવટ. સમરૂની લોકો પણ યહૂદીઓ જ હતા, પણ એ લોકો અસરિયા લોકો સાથે મિક્સ મેરેજ કરી જીવતા હતા. એના લીધે આ યહૂદી લોકો અમને અશુદ્ધ ગણતા હતા, એટલે સમરૂની કહેતા. એ લોકો પણ યહૂદી છે, એટલે અશુદ્ધ થયેલા યહૂદી છે એમ. એટલે પ્રભુ ઈસુ જે સમાજમાં જે અશુદ્ધ છે એમને શુદ્ધ બતાવે છે, કેવા શુદ્ધ માણસ છે, પોતે કેવી રીતે શુદ્ધ છે એમ ધારતા હતા. એ કેવા અશુદ્ધ છે એ પણ એક ક્રાંતિ વિચાર રજૂઆત કરે છે. યરુશલેમથી યરીકો લગભગ 30 કિલોમીટર છે અને બહુ ઊંડો રસ્તો છે. પુરોહિત અને સહાયક પુરોહિત બંને નિયમ જાણતા હતા. નિયમ જાણવાથી, આજ્ઞાઓ જાણવાથી, શાસ્ત્ર જાણવાથી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે નહીં. પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા બતાવે છે. આ પુરોહિત અને સહપુરોહિત કેમ એ માણસને મદદ કરવા, એના ઉપર એને દયા કેમ ને આવી? કારણ શાસ્ત્રમાં મેં કહ્યું હતું, રણમાના 19મો અધ્યાયમાં 11મી કલમમાં, જે કોઈ માણસના શબને અડે તે 7 દિવસ સુધી સૂતક પાળે, એટલે અશુદ્ધ થઈ ગયો છે.
એટલે એના લીધે આ માણસ મરી ગયો છે. હવે હું અડું એને અશુદ્ધ થઈ જવું, મારા શાસ્ત્ર નિયમ પ્રમાણે મારે તો અડવું ના જોઈએ, એટલે શાસ્ત્રનું પાલન કરીને જાય છે. અને એવી જ રીતે જે સહપુરોહિત આવે છે એ પણ એમ જ કરે છે. પણ જે નીચ એ ગણાતા હતા આ લોકો છે સમરૂની ત્યાં આવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સમરૂની વિશે અને આ સારા સમરૂની એ માત્ર ને માત્ર લૂકના ગ્રંથમાં આપણને જોવા મળ્યા દૃષ્ટાંત. અને યોહાન પણ બતાવે છે એમના ગ્રંથમાં 6 અધ્યાયમાં ત્યાં એક સમરૂની સ્ત્રી પ્રભુ પાસે આવે છે અને પ્રભુ એને બધું સમજાવે છે. અને પછી આખા ગામને એ સ્ત્રી લાવે છે. 10 કોડિયાઓ હતા, એમાંથી બધા શુદ્ધ થયા. અને પછી એક આવ્યો, એ ઈશ્વરનો આભાર માન્યો, પ્રભુ ઈશ્વર પગે લાગે, સમરૂની હતો. એટલે જે સમાજમાં અશુદ્ધ ગણાતા હતા એ લોકો કેવા સારા છે, અને જે લોકો શુદ્ધ ગણે પોતે, અને એ લોકો શાસ્ત્ર જાણતા હતા, શાસ્ત્રનું પાલન કરતા હતા, એ લોકો ખરેખર અશુદ્ધ છે એ બતાવે છે. અને આ સમરૂની ત્યાં ઉતરે છે, માણસ ઉપર દયા બતાવે છે. એને ખબર છે આ માણસ યહૂદી છે, પણ ત્યાં માણસની હાલત જોઈને ત્યાં ધર્મ નહીં વિચાર કરવાનું, માણસની હાલત નહીં જોવાનું, કયા કોમ નહીં જોવાનું, પણ માણસને માણસાઈ જોઈએ છે, માનવતા જોઈએ છે. હા ક્રિસ્માલ ભયતા બહેનો, માણસ કાયદામાંથી, જે નિયમમાંથી, આજ્ઞાઓની જે પરમ એ બધામાંથી માણસ બચી શકે છે. પણ જે અંતરાત્મા છે, આમ તો જૂના કરારમાં લખેલું છે, અનુસંહિતા ગ્રંથમાં 6 અધ્યાયમાં 5મી કલમમાં જે આ નિયમ શાસ્ત્ર જીવન પ્રાપ્ત તારે તારા ઈશ્વર પ્રભુ પર પૂરા દિલથી, પૂરા જીવથી, પૂરા તાકાતથી પ્રેમ રાખવો. અને પ્રભુ વધુમાં કહે છે, હું આજે તમને એ જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારા હૃદયમાં કોતરી રાખવાનું છે, તમારા સંતાનોને ઠસાવવાની છે, એમ કરીને પણ લખેલું છે. એટલે આ લોકો બધા નિયમ જાણતા હતા. જે નિયમ જાણ્યા પછી પણ જે અંતરાત્મા કહે, નિયમ પ્રમાણે તો થોડે છે, પણ અંતરાત્મા પ્રમાણે એ માણસ ઉપર દયા બતાવે છે. અને પ્રભુ કહે છે એ ખરેખર હીરો છે. એટલે જે લોકો પોતે હીરો માને છે, પ્રભુ એમને તમે ઝીરો કહે છે, અને જે લોકોને ઝીરો કહે છે, અશુદ્ધ ગણે છે, એ લોકો એ માણસ ખરેખર હીરો છે, એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને બતાવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દયા એ ઈશ્વરના ગુણ છે. બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી માનવ જાત ઉપર ઈશ્વર દયા બતાવે છે. આપણે પણ માણસ ઉપર દયા બતાવવાની. ધર્મ એક બાજુ, કોમ અલગ બાજુ મૂકી માણસને જોઈને, માણસની પરિસ્થિતિ જોઈને આપણે એના પર દયા બતાવવાનું છે. અને સાથે સાથે જે કાર્ય છે એ મહાન છે. તારી શ્રદ્ધા પ્રમાણે કાર્ય કર, તું શાશ્વત જીવન પ્રાપ્ત કરીશ. એ પ્રભુના વચન છે આજના શુભ સંદેશમાં. આ ક્રિસ્મા ભયતા બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે, ક્રાંતિ વિચારો ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.